નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, જુલાઈ મહિનો પૂરો થતા સુધીમાં ગુજરાત સરકાર તરફથી આપણા ગુજરાતમાં ખરીફ પાકોના વાવેતરોમાં આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે એની વિગતો જુલાઈ મહિનો પૂરો થયા સુધીની એ સમય દરમિયાન આપવામાં આવી હતી અને એની ચર્ચા આપણે અહીંથી કરી હતી। હવે ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે અને ઓગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું પૂરું થઈ ગયું। પબ્લિક ડોમેનમાં એના આંકડાઓ સરકાર તરફથી જે કાંઈ જાહેર કરવામાં આવ્યા છે એ આંકડાઓના આધારે આપણા ગુજરાતના મુખ્ય પાકોમાં કયા પાકમાં કેટલો વધારો થયો આ અઠવાડિયા દરમિયાન એની આપણે આજે સામાન્ય વિગત મેળવી લઈએ મિત્રો। તો સૌથી પહેલા આપણો જે મુખ્ય પાક છે આપણો ગુજરાતનો એ મુખ્ય પાક એટલે કે મગફળીના વાવેતરનો આંકડો જુલાઈ મહિનો પૂરો થતા સુધીમાં 18,82,000 હેક્ટરનું વાવેતર આપણા ગુજરાતમાં હતું। એ ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન એ વાવેતરનો આંકડો 19 લાખ હેક્ટરે પહોંચ્યો છે। એટલે કે વાવેતરમાં કુલ વૃદ્ધિ અઠવાડિયા દરમિયાન 18,000 હેક્ટરની નોંધાઈ છે। ત્યારબાદ બીજા ક્રમે આપણે કપાસની વાત કરીએ તો કપાસનું વાવેતર જુલાઈ મહિનો પૂરો થતા સુધીમાં 23,15,000 હેક્ટરમાં હતું અને ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન એમાં જે વધારો થયો એ વધેલા આંકડા મુજબ એ 23,35,000 હેક્ટરમાં એનો આંકડો અત્યારે નોંધવામાં આવ્યો છે અને એ આંકડા પ્રમાણે આપણે જોઈએ તો 20,000 હેક્ટરનો વધારો આ અઠવાડિયા દરમિયાન કપાસના વાવેતરમાં નોંધાયો છે। ત્યારબાદ એરંડાની વાત કરીએ તો એરંડામાં ખૂબ મોટો વધારો વાવેતરમાં નોંધાઈ ગયો છે અઠવાડિયા દરમિયાન અને એનું કારણ એ છે કે એરંડાનું મહત્તમ વાવેતર આ મહિનામાં થતું હોય છે ઓગસ્ટ મહિનામાં। તો 68,000 હેક્ટરમાં વાવેતર વધ્યું છે। જુલાઈ મહિનો પૂરો થતા સુધીમાં જે વાવેતર હતું એ હતું 78,000 હેક્ટરનું। ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન વાવેતરમાં જે કાંઈ વધારો થયા પછીનો જે આંકડો છે એ 1,46,000 હેક્ટરનો એરંડીના વાવેતરનો આંકડો નવો આવ્યો છે। ત્યારબાદ આપણે તલની વાત કરીએ તો તલનું વાવેતર જુલાઈ મહિનો પૂરો થતા સુધીમાં 36,000 હેક્ટર હતું એ વધી અને 43,000 હેક્ટર થયું છે। એટલે કે ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન એના આંકડામાં 7,000 હેક્ટરનો વધારો નોંધાયો છે। તો આપણા સામાન્ય રીતે જે મુખ્ય પાકો છે એનો ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન વાવેતરનો જે વધારો થયો છે એ આંકડાઓ પણ આપણા સૌ ખેડૂતો માટે અગત્યના એટલા માટે હોય છે કે વાવેતરના આધારે આપણે ઉત્પાદનનો અંદાજ કરતા હોઈએ છીએ અને ઉત્પાદનના આધારે આપણને એના બજાર ભાવ મળતા હોય છે। તો આજના દિવસે જે અપડેટેડ સ્ટેટિક્સ છે જે ઉપલબ્ધ થયેલા નવા આંકડાઓ છે એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ જવાબદારી આપ સૌ નિભાવશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત।